જામનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। ટીપી સ્કીમ 1 રોડ પર તંત્રની કાર્યવાહી। ગેરકાયદેસર દુકાનો દૂર કરાઈ છે। પાલિકાએ 51 દુકાનોનું ડિમોલિશન દૂર કર્યું। 1,26,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઈ છે। 50 કરોડનો પ્લોટ ખુલ્લો કરાયો છે। જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। અંકલેશ્વરમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। જમણા કાંઠાની કેનાલમાં ઠાલવ્યું છે કેમિકલ। મોડી રાત્રે ટેન્કરથી ઠાલવાયું છે કેમિકલ। કેમિકલ ઠાલવવામાં આવતા માછલીઓને પણ હાનિ પહોંચી છે। જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરાયા છે। કેનાલનું પાણી વપરાય છે અને કેમિકલ ઠાલવાતા માછલીઓને હાનિ પહોંચી છે। કેમિકલ નાખવામાં આવેલ છે અને રાત્રિએ દરમિયાન કોઈએ કેમિકલ નાખેલ છે। આવી ઘટના વારંવાર બની રહેલી છે। કોઈ ટેન્કર રાતના 3 વાગ્યાની આજુબાજુ કેમિકલ પીવાના પાણી જે કેનાલ મેઇન કેનાલ આવે છે બાકરોલ વાળી એમાં રાત્રે કેમિકલ વાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે। દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર વાહન ચાલકને ઝડપી પાડ્યો। વહેલી સવારે લીમખેડા તાલુકાના કંબોઈ ખાતે અકસ્માત સર્જાયો હતો અને જેમાં જૈન સંઘના આચાર્ય સહિત સાધુ સંતો દ્વારા અન્ન જળનો ત્યાગ કરી આરોપીને ઝડપી પાડવા માટે માંગ કરાઈ। 70 કિલોમીટરના વિસ્તારમાં પોલીસ દ્વારા 100 સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા। બથવાડા ટોલ નાકા ખાતેથી 2 પિકઅપ ગાડી દાહોદ તરફ પ્રવેશ કરી અને તે ગાડીઓની આગળના ભાગની ગ્રીલ બનાવ સ્થળે મળેલ ગ્રીલથી મેચ થતા પોલીસે બંને ગાડીઓ પર શંકા ગઈ। પૂછપરછ હાથ ધરાતા ગાડી કચ્છના માંડવી ખાતેથી દાડમ ભરીને દાહોદ આવતી હતી અને તે સમયે અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો। બનાવ અંગે પોલીસ દ્વારા ગાડી જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ कराई है। कि आज सुबह मॉर्निंग में लिमखाड़ा से दाहोद तक जैन साध्वी मुनि और उसके श्रावक विहार कर रहे थे। उसी वक्त कंबोई गांव के नजदीक में एक अननोन व्हीकल ने उसको पीछे से टक्कर मार के उसका मृत्यु निपजाया और वो टक्कर ने मारने वाला आदमी वहां से भाग गया। कुछ ही घंटों में तकरीबन 4 या 5 ही घंटों में मोर देन 100 सीसीटीवी चेक करके वो अननोन व्हीकल को आइडेंटिफाई कर लिया और जो एक्यूज था जो गाड़ी चला रहा था उसको अभी पुलिस की हिरासत में ले लिया गया है। વડોદરાના ડભોઈમાં આવેલા લકુલેશ આશ્રમના સંતો અને બાળકો પ્રદૂષિત હવાથી પરેશાન છે। મેનપુર ગામની સીમમાં આવેલી કંપનીઓ પ્રદૂષણ ફેલાવી રહી છે। કેમિકલ અને ગેસની તીવ્ર દુર્ગંધથી આશ્રમવાસીઓ ત્રસ્ત છે। આશ્રમમાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આશ્રમની ફરિયાદ બાદ જીપીસીબીએ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી। શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગે એક નવતર પગલું ભર્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુરતમાં પ્રથમ નગરવન વિકસાવવામાં આવ્યું છે। સુરતના ડુમ્મસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગરવન આકાર પામ્યું છે અને આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે। ડુમ્મસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન 1.5 કરોડના ખર્ચે તૈયાર થયું છે। આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે। મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે અને જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। बहुत ही अच्छा लगा हमें देख के। यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है, जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ। और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा, जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए। कि ये जो गवर्नमेंट ने बनाया है ये बहुत ही अच्छा है। यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है, वो हम हाथ में लेके हम उसके साथ खेल सकते हैं। और फिश हाउस भी है यहाँ पे और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है और फैमिली के साथ भी हम आ सकते हैं। કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। આ દ્રશ્યો ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના છે, જ્યાં ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા આ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ ઝાકળ અને વાતાવરણમાં પલટા રોગના કારણે આંબા પરનું ફ્લાવરિંગ ખરવા લાગ્યું। ખેડૂતોએ હિંમત ન હારી અને દવાઓનો છંટકાવ કર્યો, પરંતુ કોઈ જ અસર નથી દેખાતી। 3-4 વસ્તુ આવવાથી
બગીચાની અંદર જે એક ઝાડની અંદરથી 25 મણ કેરી મળે, જ્યાં 2 કિલા કેરી મળે એવી સ્થિતિ અત્યારે થઈને ઊભી રહી છે. હવે 50,000 રૂપિયા અમને આપીને જતા રહ્યા, પણ અમારે એ જે આંબાની અંદરથી લાખ રૂપિયાનો માલ મળવો જોઈએ, એ 50,000નો 10,000નો મળે એમ નથી. એટલે ખેડૂત વણ નાઈ નાખ્યા છે. ખેડૂતને કાંઈ છે નહીં, કેરી ખાવી મોંઘી પડશે, કેરી ક્યાંય છે નહીં. 7-7, 8-8 લાખ, 10-10 લાખ રૂપિયા જે ઉત્પાદન લેતા હતા, એની બદલીમાં ઓનની સાલ ઇજારેદાર 50-50,000 રૂપિયા આપી અને કહી દીધું, સાહેબ તમારો બગીચો અમારે જોતો નથી અને તમે કોઈ પણ બીજી વ્યવસ્થા કરી લેજો. એટલે અત્યારે એ પ્રમાણમાં જોતા અમને એવું લાગે છે કે અમારે બહુ અતિ નુકસાન છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાંદડા જોઈને પાંચીઓ 5 વખત પરણે. આ એટલા માટે કહેવત હોય છે કે ગીરના જે ખેડૂતો હોય છે, સૌરાષ્ટ્રના જે ખેડૂતો હોય છે, તે ખેડૂતો પોતાનું ઉત્પાદન, પોતાની જે ઉપજ હોય છે તેમના પાંદડા જોઈ અને આ કહેવત છે તે કહેતા હોય છે. અને આખરે જ્યારે તેનું એ ઉત્પાદન તેમના હાથમાં આવે ત્યારે ખબર પડતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કંઈક ગીર સોમનાથ અને ગીર જંગલની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે શરૂઆતમાં જ્યારે કેસર કેરીનું ફ્લાવરિંગ આવ્યું ત્યારે મબલક પ્રમાણમાં હતું અને ખેડૂતો અને ઇજારાદારો સહિત જે કહેવાય કે કહી રહ્યા હતા કે આ વર્ષે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન છે તે થશે. પરંતુ હું જે ખેડૂત છે તેમના હાથમાં આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ વર્ષે આ પરિસ્થિતિ છે કે ઝાકળ વર્ષા અને મધ્યો થ્રિપ્સ જેવી જે જીવાતો આવી હતી તેમના કારણે હાલ જે આ ઝીણી ઝીણી નાની નાની બોર જેવડી કેરી હોય છે તે ખરી પડી છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે કેસર કેરી ખાવી બહુ જ મોંઘી પડશે, કારણ કે હજુ પણ જે બચેલી કેસર કેરી છે તે ખેડૂતોના આંબા પરથી ખરી રહી છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. અને ખેડૂતો કહી રહ્યા છે કે જે ઇજારોદારો હતા, જેઓ તેઓના આંબાના જે બગીચા છે તે રાખતા હોય છે, તેઓ પણ તેમને જે 50,000 કે લાખ રૂપિયા જેવી જે હુથી આપી હોય છે, જે રોકડ આપી હોય છે, તે રોકડ મૂકી અને હવે જઈ રહ્યા છે.